નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક જીબીના સામાન ભરેલ ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક હાઈવે પર આઈસર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર પર પલટી મારી ગયો હતો, જેમાં જીબીનું સામાન ભરેલ હોય તેને નુકસાન થયું હતું. બનાવમાં ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી, જે માહિતી બુધવારના રોજ 12 કલાકે મળી હતી. તાપી જિલ્લાના કલેક્ટરને રેવન્યુ તલાટીની પરીક્ષાના અભ્યાસક્રમ અંગે આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના કલેક્ટરને સરકારી નોકરીની પરીક્ષા આપતા ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રેવન્યુ તલાટીની સર્વાંગની પરીક્ષાના ગ્રેડ પે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા બાબતે સહિતના મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 11:30 કલાકે મળી હતી. વ્યારા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓની હાજરીમાં ઇન્કમ ટેક્સ માર્ગદર્શન સેમિનાર યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓની હાજરીમાં ઇન્કમ ટેક્સ વિભાગ અને તિજોરી કચેરીના સંકલન હેઠળ સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લાની તમામ કચેરીના હિસાબી અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 2 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના મોટા તારપાડા ગામે બાઇક ચાલકને અકસ્માત નડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મોટા તારપાડા ગામની સીમમાં બાઇક પર લગ્ન પ્રસંગમાં જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો, જે અકસ્માત અચાનક કૂતરું આવી જતા સર્જાયો હતો. બનાવમાં દંપતી પૈકી પતિ રસિક ગામિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની શીલાબેન ગામિતને ઈજા પહોંચી હતી. જે અકસ્માતના બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 4 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં આવેલ અલગ અલગ 96 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર. તાપી જિલ્લા વ્યારા, સોંગઢ સહિતના અલગ અલગ તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લાના કુલ 96 જેટલા ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તારીખ 22 જૂનના રોજ યોજાશે, જે અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી બુધવારના રોજ 3:30 કલાકે મળી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જ્યાં વ્યારા ખાતે 31 મહિના રોજ યોજાનાર સાયક્લોથોનના આયોજન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 12:30 કલાકે મળી હતી. તાપી જિલ્લા એસઓજી પોલીસે સ્ટેશન રોડ ખાતે આવેલ બિલ્ડિંગમાં રેડ કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો. તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ નક્ષત્ર હાઇટ્સ ખાતે દુકાન ભાડે આપી કોઈપણ પ્રકારની કાયદેસરની નોંધણી નહીં કરાવનાર એશમે કલેક્ટરના જાહેરનામા ભંગ કરતા ગુનો દાખલ કરાયો છે, જેમાં એસઓજી પોલીસે વડોદરા શહેરના અરવિંદ ચતુર્વેદી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 4:30 કલાકે મળી હતી. સોંગઢ નગરમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ નગરના યુવકો અને સામાજિક કાર્યકરો દ્વારા ઓપરેશન સિંધુની સફળતાને લઈ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જે રક્તદાન કેમ્પ સોંગઢ આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો, જેમાં શહેરના સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમના દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 1 કલાકે મળી હતી. વ્યારા પાનવાડી ખાતે આરોગ્ય સેવાઓની સમીક્ષા માટે ગવર્નિંગ બોડી કમિટીની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે સેવા સદનના હોલમાં કલેક્ટર અને આરોગ્ય અધિકારી તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં આરોગ્ય કામગીરીની સમીક્ષા સહિત વિવિધ યોજનાની સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 3 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.